જય શ્રી કોતરમાં સીતારામ જો 9:30 થયા ને મેં ચા કરી દીધો રહીસીને પાછું જમું ટોલી ઠલાવવા એવા હાટું ને આ છે ને ભીંડાનું શાક કરવાનું ભીંડા લીધા રિક્ષાવાળા આવે ને વેસવા એના પાસે એટલે એ જે અમારે ભીંડાને ગવારને નથી થતા તેવા હાટું લેવા પડે ને કાંઈ એક ને શાક નો ભાવ રીંગણાનું બટાટાનું ગરમી હતી રીંગણાનું તો બહુ નહીં તો હમણાં કરતા ના અમારે ખાઈતા ખરી એવા હાટું કારક રીંગણાનું કરીએ ને આ છે ને ભીંડાનું શાક કરવાનું છે ગવારે જ નથી પડતા 2-3 પાણી ઝડીએ પછી ગવારની ભીંડાને લપકતા થાય પછી નહીં લેવા પડે ને કાંઈ સવારે આવે રિક્ષાવાળા તે બકાલો ન હોય એના પાસે લઈ લઈએ ને ઓલી કોરા હે તે હું ના સા લઈ જા ઓલે મકાની ના હે લઈસીને બધા ટોલી ના ભરે ને તે હાટું સા પીએ ને પછી હજી અડધી ભરાણી હજી થોડીક ભરવાની છે પછી ના નાખી આવીએ ઉડાડે નાખે ને તો ખડેલા ખાઈ જાય એવા હાટું ના જવું પડે નાખવા આ ખીલે બાંધા નથી ખાતા તો હું સા દેતી આવું ખાવું કરો હા એવા હાટું આ પરવાનું હોય ને હા આખું ગોડાઉન ખાલી નહીં કરો એટલે ખૂણો જ ખાલી કરી આવવાનું હા ના પછી સાર ભરી દઈ કાલરું પડ્યું ને ઈ આમાં જારા તો જો થયા કાંઠે હા ખુશ હોય ને તે ધૂળ ઉડે પાણી હાલે બાજરો સાઈડ થોડુંક પારું થયું ને એમાં બાજરો સાટે જાય ને તો થળિયા મોટા થઈ જાય બાજરો ભેગો વટાય એવા બાજરો સાટે ને પાણી વહે ભીંડાની આગ વઘાર નાખ્યું ને સાય નાખે ને સાય બરે જાય ને તો પછી પાણી નાખા ભીંડા જરીક શીકડા ને સાય નાખીએ ને તો લેપો ઈ બરે જાય એવા હાટું સાય નાખી દે સાય બારે ને પછી પાણી નાખી થોડુંક આગળ પાણી નાખવું પૂણા ભીંડા હે ને સડે જાય રત્ના એવા હાટું અટાણે તો જો પૂણા જોઈ ને રિક્ષાવાળા કાંઈ વેસવા આવે ને તે તાજું બકાલ હોય કાંઈ વેસવા આવતા તાજું લઈને આવે પાણી નાખે તો સડે જાય હાથમાં કાંઈ મેં ને એક બને એક સડે ત્યાં લગા થોડાક ઠામ હે એ ધોવા નાખા પછી રોટલાનો મારો તમે કાર આવ્યા ઘર ખાતા હતા કામ કેવા ફેશન કાન દુખે ભીડો ભીરો ના કાન દુખે જો આ કાન હે ને દુખે ને આને દુખતો એકમાં પહેર્યું ને એક મૂકી દીધું હવારે મંજુ ફઈ કે એક બુટી તાર ખોવાઈ ગયું કે ખોવાઈ ને ગયું ઉતાર નહીં નવી ફેશન મેં હાલ અટાણ એક કાનમાં પહેરવાનું ફેશન કોઈ દી નીકળી હા એ તો હશે એ કાન દુખે તો બરાબર એ હા ના ફેશન મારું કોઈ નહીં કે ને મેં જો પેલા એક કાન દુખે એમાં જ કાઢ નાખે પછી બીજો દુખે એમાં જ કાઢ નાખે પછી જે કાન ન દુખતો એમાં પાછું પહેલ હાલે ને હા એક કાનમાં પહેરવે તો હાલ ભરાઈ ગઈ ટોલી તો હાલ એના મોકરા હોય તો ખાઈ જાય બાંધા ઉડાડે ના એ હારું ના મોકરા હે હા રિક્ષા ને આવવાનું હા તો લેતા આવો
ને હું યાક છોડવાલા ને તો બીજું કામ થાય ભીંડાનું યાક ઘાઈ ઘા સડે જાય હું પાસે પૂગી તા સડે જાય કામ બરાઈ જાય કઈ નક્કી ને પાછું બીજું કામ કરીને પૂગા તો બરાઈ જાય ને સડાઈ જાય હોય હા એ વાત તો ત્યાં ઊભી પછી બરેગા પછી સુધરે ને ઘણી વાર મેં એવી રીતના કર્યું જો હાવ પાણી ભરાઈ જાય ને તેલ રે ને તો થોડુંક પાણી નાખે ને પાછું ઉકાર નાખે ને તો રખો રહી જાય હા ભરાઈ જાય તો પછી એનું કઈ થાય નહીં ફરીથી યાક પાછું કરવું પડે વાટું ઘડીક વાર ઉભા હતા સડે જાય પછી બીજું કામ કરા બરાબર જયારે કામ કરવા જા ને એક કામ કરી લે ને તો બીજું કરી લે પછી હા જુપી ઘડીક વાર પછી વારાફરતી કામ કરતી જાય ને પછી ઈ ભૂલાઈ જાય કે યાક બેસી નાખે આવી પછી બરે છે કારક બારે નાખા બહુ તો નથી બારતી વધારે કામની ટ્રાફિક હોય તાર કઈ હાલે બરે જાય તો હા બરે જાય ને તો ન હાલે થોડું પાણી ન હોય તેલ રહી જાય તો હાલે 4 વાગ્યા મેળી પર જાય મેળી પર પવન અસર ના આવે એવા થોડીક વાર પવન હે ઠાવ કરો જા વડલાને દે કે દારૂ ઓડે પણ આખો વડલો આવે પવન ના વધારે જા હે ને નારિયેળ ને બર્તન કટકા કરી નાખાતી એવી સુકાઈ જા આ લીલા હે જા બરા હે બીજા કટકા કર્યા હતા ને એમ રોહડા ભરી દીધા સુમાહા હાટું ભરી દઈએ આખું સુમાહું હાલે ને નકર સુમાહામાં હે ને બર્તન ન હરગે ભીંજાઈ ગયેલું હોય ને એ સુકાય તો ન હરગે એવા હાટ આગો કરી રાખીએ સુમાહાનો ને સાણા હે ને બહુ નથી બારતા થાપીએ તો ખરી હોળી આવીને થાપીએ ને એ સાણા થાપીએ ઓરાન કરવા ને તો હિયારામ કામ આવે એવા હાટું એને બાસકા ભરીને મૂકી દઈએ અને બર્તન નીની ભરી દઈએ હજે સાણા ભરવાનું બાકી હે બર્તન અમે હે ને જૂના મકાન ભર્યા મોગોટું ભર્યું ને એમ આ જેમ કોક રોકડું હે ને એમાં એટલા ભરી દીધા રોહડું જેમ કોક અમારા આખા વર્ષના બર્તન આમાં હમાઈ જાય જે આખું હે ને આ લગન ફરી બાણા લગન અમારે જે નરિયા હે સૂતું કે ને ત્યાં વોલ હે ને નથી કારક થોડું પાણી આવે ને કઈ ત્રાહ હોય ને આ રીતનું તાળું રાખેલું હોય ને પાણી નીકળે જાય આ એક રોહડું ભરી દઈએ ને આખું વરસ બારીએ ને તોય પણ વધે એ હાટ વરસમાંથી ભરી દઈએ ને જા બાણા હે ને એ કાઢ નાખ્યા પછી ઓછું થાય ને પાછું ફિટ કરી દે આ લગભગ 40-45 વર્ષ પહેલાના મકાન હાવ પહેલાના મકાન જો ખોડું બોલીએ ને ત્યાં ખોડું કે એ ખોડું હે પહેલાનું બારથી આ રીતનું હોય ને ઉપરથી આ રીતનું હોય નરિયા વાળું ના હે ને ભૂકી હે મેથી ની કા હે આયલા સાણા રેખા બીજા હું તો અમે ઉરી દે દીધા હતા આ બારથી ઝીણકું દેખાય તો એમાં સામાન મલક અમે અંદર ભરીએ તો મોગોટમ ભરીએ ટેલર 1.5 ટેલર જેટલું હમાઈ જાય ને અડધું જાજુ આમાં હમાઈ જાય આખું છે ને 2 ટેલર હમાઈ જાય ને બર્તન ને સુમાહાના સાણા ને બધું આ મકાન હાસવે દે તો એ જે અમાર મલકનું કામ આવે પહેલાનું મકાન હે પણ એમાં ભરી દઈએ બધું સામાન સુમાહાનું હોય ને ઓલી કોરા ગોડાઉન હે ને એમાંય ભરીએ હામટા ઢોર હે ને તે ઉસો જાજો રાખવો પડે સુમાહાનો સાર ને મુગોટું ને ખારીયું હોય ને એ રાખીએ ને વાહ ઓલે ગોડાઉન હે ને ખારીયું ને સાર બે હમાઈ જાય ને આ મુગોટું ભરીએ ને પછી મેં નો થાય ને તો આ લોકો ખડેલા સરવા રહ્યા છે એને કઈ એટલી સાજી જરૂર ન હોય ને પાછી ગદપ હોય તે હાલે